નમસ્તે. આજે રક્ષાબંધન છે અને દરેક બહેનની જેમ મેં પણ મારા ભાઈને રાખડી બાંધી છે અને મારા ભાઈએ પણ મને સરસ મજાનું એક ભેટ આપ્યું. એટલે એમ લાગ્યું કે તહેવાર પૂરો થઈ ગયો. પણ આજે મારે સમાજના દરેક ભાઈને એક પ્રશ્ન પૂછવો છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે એક બહેન રાખડી બાંધે છે ત્યારે ખરેખર તમારી પાસે શું માંગે છે? હા, તો આજે રક્ષાબંધનના દિવસે એક બહેન માટે સાચી ભેટ શું હોઈ શકે? ભાઈ, અમારે કોઈ મોંઘી ગિફ્ટ કે પૈસા નથી જોઈતા. અમારે તો ફક્ત તારી લાંબી ઉંમર અને તારી તંદુરસ્તી જોઈએ છે. જે ભાઈ માટે બહેન મંદિરે દીવો પ્રગટાવે છે એ જ ભાઈ તમાકુ, સિગરેટ અને દારૂના નશામાં એનું આયુષ્ય બગાડે છે. જ્યારે વ્યસનના લીધે ભાઈનું સ્વાસ્થ્ય બગડે છે ત્યારે સૌથી પહેલા એની બહેન તૂટી જાય છે. જો ભાઈ, તું જ સુરક્ષિત નહીં હોય તો મારી રક્ષા કોણ કરશે? તો આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈ, તું મને એક વચન આપ. હા, વચન, વ્યસન મુક્તિનું વચન. તું આજથી દરેક પ્રકારના ખરાબ વ્યસન છોડી દઈશ, કારણ કે તારું સ્વાસ્થ્ય અને તારી લાંબી ઉંમર એ જ મારા માટે દુનિયાની સૌથી મોટી ભેટ છે. તો દરેક ભાઈ બહેનને હેપી રક્ષાબંધન.